જો હજી આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને સાથે જ બાજુમાં દેખાતા બેલ આઇકોન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો અંગે નોટિફિકેશન મળતા રહેશે। આ વિડીયોમાં મતદાન પૂર્વે ફરજિયાતપણે કરવાના મોક પોલ અને ઈવીએમ સીલિંગ અંગે માહિતી મેળવશું। ઉમેદવાર દ્વારા નિમણૂક કરવામાં આવેલ મતદાન એજન્ટ નમૂના 10માં નિયુક્તિ પત્ર આપશે। તેમાં ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે કરેલ સહીને તંત્ર દ્વારા આપેલ નમૂનાની સહીઓ સાથે સરખાવવી। ત્યારબાદ મતદાન શરૂ થવાની 1 કલાક પહેલા મોક પોલનું આયોજન કરવું। મોક પોલ દરમિયાન ઓછામાં ઓછા 50 મત નાખવાના રહેશે। વીવીપેટ વપરાતું હોય ત્યાં તેનો પણ મોક પોલ દરમિયાન ઉપયોગ કરવાનો રહેશે। જો મતદાન એજન્ટ હાજર ન હોય તો 20 મિનિટ સુધી તેની રાહ જુઓ। ત્યારબાદ ઉપસ્થિત સ્ટાફ અને એજન્ટોની હાજરીમાં દરેક ઉમેદવારોને મત આપીને મોક પોલ કરવું। આ દરમિયાન પોલિંગ એજન્ટો આવે તો પણ મતદાન અટકાવાશે નહીં કે ફરીવાર કરાશે નહીં। મોક પોલ ફરજિયાત છે। પ્રિસાઇડિંગ ઓફિસરે મોક પોલ કર્યા બાદ સર્ટિફિકેટ પણ આપવાનું થાય છે। મોક પોલ વખતે સીયુમાં બેટરી તેમજ તારીખ અને સમય પણ ચકાસવા। મોક પોલ શરૂ કરતા પહેલા ક્લિયર બટન દબાવી તમામ મતો ડિલીટ કરવા અને એજન્ટોને બતાવવું કે હવે કોઈ પણ ઉમેદવારને એક પણ મત પડેલ નથી। ત્યારબાદ એક પછી એક તમામ ઉમેદવારોને મત આપી મોક પોલ કરવું। નોટાને પણ મત આપવાનું ચૂકશો નહીં। હવે ક્લોઝ બટન દબાવી મોક પોલ પૂર્ણ કરો। ત્યારબાદ બેલેટ બટન અને ઉમેદવારોની આગળના બટન દબાવી ખાતરી કરાવો કે હવે કોઈ પણ મત ઉમેરાશે નહીં। ત્યારબાદ રિઝલ્ટ બટન દબાવો। ઉમેદવારોને મળેલ મતો બતાવી એજન્ટોને ખાતરી કરાવવી। હવે ક્લિયર બટન વડે તમામ મતો ડિલીટ કરવા। તે પછી મોક પોલ સર્ટિફિકેટ તૈયાર કરી હાજર એજન્ટો તથા માઇક્રો ઓબ્ઝર્વરની સહીઓ કરાવી। ઈવીએમ સીલ કરવું। હવે કંટ્રોલ યુનિટને યોગ્ય રીતે સીલ કરીશું। બેલેટ યુનિટ ચૂંટણી અધિકારી દ્વારા સીલ કરીને જ આપવામાં આવે છે। સીલ કરતા પહેલા કેટલીક બાબતોની કાળજી લઈએ। મોક પોલ દરમિયાન નાખેલ મતો દૂર કરવાનું ભૂલાય નહીં। તમામ સીલ કરવા માટેની સામગ્રી હાથવગી કરી તૈયાર કરી લો। હવે ગ્રીન પેપર સીલને રિઝલ્ટ સેક્શનના ઢાંકણમાં ગ્રીન ભાગ ઉપર રહે તેમ દાખલ કરો। ગ્રીન સીલના અડધિયા બહાર રહે તે રીતે ઢાંકણ બંધ કરો। દોરી વડે સ્પેશિયલ ટેગ લગાવીને રિઝલ્ટ સેક્શનનું અંદરનું ઢાંકણ સીલ કરો। એજન્ટોને સીલના નંબર નોંધવા દો અને સીલ પર તેઓની સહી મેળવો। પ્રિસાઇડિંગ ઓફિસરે પણ અહીં સહી કરી અને વિશિષ્ટતા દર્શક સિક્કો લગાવો। સહીઓ મેળવી સ્પેશિયલ ટેગ એવી રીતે ગોઠવો કે ક્લોઝ બટન ખુલ્લું રહે। હવે બહારનું ઢાંકણ એવી રીતે બંધ કરો કે ગ્રીન પેપર સીલના બંને છેડા બહાર રહે। ત્યારબાદ સરનામા ટેગની મદદથી બહારનું ઢાંકણ સીલ કરો। હવે સ્ટ્રીપ સીલ વડે મશીનને સીલ કરવાનું છે। તે માટે સ્ટ્રીપ સીલનો એ લખેલો ગુંદરવાળો ભાગ ઉપર રહે તે રીતે રાખો। ઉપરનો કાગળ ઉખેડી ગ્રીન પેપર સીલનો નીચેનો ભાગ એ ઉપર ચોંટાડો। બી પરનો કાગળ ઉખેડી તેને ગ્રીન પેપર સીલની ઉપરની તરફ ચોંટાડો। હવે સી તરફનો ભાગ ઉપર આવી જશે। સી પરનો કાગળ ઉખેડી ગ્રીન પેપર સીલનો ઉપરનો છેડો તેના પર ચોંટાડો। ડાબેથી જમણી તરફ નીચેથી વીંટાળી ઉપર તરફ લાવો।
હવે ડી ઉપરનો કાગળ ઉખેડી તેને ગ્રીન પેપર સીલની ઉપરની તરફ ચોંટાડી દો. હવે કંટ્રોલ યુનિટ ખરેખર મતદાન માટે તૈયાર છે.